નમસ્કાર મિત્રો, આસામમાં આવેલા તૂફાનમાં 3 લોકોના મોત, 230 ગામોમાં 42,500 લોકો પ્રભાવિત. જ્યાં મિત્રો અત્યારે એક મોટા સમાચાર સામે આવે છે. છેલ્લા 48 કલાકથી વધુ સમયથી આસામના વિવિધ જિલ્લાઓમાં વરસાદ કરા અને જોરદાર તૂફાનથી 3 લોકોના મોત થયા છે. 230 ગામોમાં 42,500થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ કરા અને વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વૃક્ષ અને વીજળીના થાંભલા ધરાશી થયા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ શનિવારે જિલ્લામાં ભારે તૂફાન ત્રાટક્યા બાદ તિનસુકિયા જિલ્લાના ડુમડુમા વિસ્તારમાં 2 લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ બિજોય માકે ઉંમર 57 વર્ષ અને દેવકુમાર ઠાકોર ઉંમર 26 વર્ષ તરીકે થઈ છે. જ્યારે હાલમાં જ વધુ એક વ્યક્તિના વીજળી પડવાને કારણે મોત થયા હોવાના સમાચાર સામે આવે છે. બીજી તરફ હૈલાકાંડી, તિનસુકિયા, નાગાવના 230 ગામોમાં 42,500થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ સિવાય ગોલાપરા, કચ્છર, તુબરી, બોગાઈ ગામમાં ભારે વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. ASDMના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે વાવાઝોડા અને વરસાદને કારણે અનેક મકાનોને પણ નુકસાન થયું છે. અહેવાલમાં જણાવ્યું છે કે 633 કચ્ચા મકાનો અને 42 પાકા મકાનો આંશિક નુકસાન થયું છે. અન્ય 5 સ્થાનો પર અસર થઈ છે. અહેવાલના અનુસાર શનિવારે ગોલપરા જિલ્લાના તબરમાથા વિસ્તારમાં વીજળી પડવાથી 5 ગાયોના પણ મોત થયા છે. ASDMમાં રિપોર્ટમાં એમ પણ જાણવામાં આવ્યું છે કે અતિવૃષ્ટિને કારણે ધાતુ છતની સિસ્ટમમાં છિદ્રો પણ પડ્યા હતા, જેને પરિણામે બોગાઈ ગામ જિલ્લાના દંગતાલ રિવ્યુ ડિવિઝન હેઠળ ધીલાગુરી, દાવલી અને દીદાદારી ગામોમાં 85 ઘરોની છત લીક થઈ હતી. ધુબરી જિલ્લામાં 24 ગામોમાં પણ ભારે વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા. જેમ તો અત્યારના મોટા સમાચાર.